હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે સુરતના ફેમસ મેથીના ગોટા કેવી રીતે બનાવવા એની રેસિપી શેર કરીશ. ખાવામાં ઉપરથી ક્રિસ્પી અને વચ્ચેથી રૂ જેવા પોચા લાગે એવા આ ટેસ્ટફુલ મેથીના ગોટા ઓછી મહેનતે ઓછા ટાઈમમાં ઘરે બનાવી શકાય. તો ચાલો આ મજેદાર રેસિપી શરૂ કરીએ. ગોટાના લોટમાં નાખવા માટે એક જોડી વજનમાં 250 ગ્રામ મેથી લઈને સુધારી લીધી. ત્યારબાદ એને 2 થી 3 વાર પાણી વડે સારી રીતે ધોઈને કોરી કરી લીધી છે. હવે થોડા થોડા મેથીના પાન ચોપિંગ બોર્ડ ઉપર લઈને આ રીતે ઝીણા કાપી લઈશું. મેથી કાપી લીધી તો હવે મેઝરમેન્ટ પ્રમાણે મેં અહીં 2 કપ ભરીને ઝીણી કાપેલી મેથી લીધી છે. હવે એક મુઠ્ઠી એટલે કે આશરે અડધો કપ ઝીણી કાપેલી કોથમીર એમાં ઉમેરીશું. 3 નંગ સાધારણ તીખા લીલા મરચાં લીધા છે, એને ઝીણા કાપીને મેથીમાં ઉમેરીશું. કારણ કે આમાં વાટેલા મરચાં નાખવાને બદલે આ રીતે કાપેલા મરચાં નાખીશું, એનો ટેસ્ટ વધારે સારો લાગે. એક મોટો ટુકડો આદું લીધું છે, એને નાના કાણાવાળી ગ્રેટરમાંથી ખમણી લઈશું. હવે આ વાસણની ઉપર ચાળણી મૂકી છે, એમાં 2 કપ બેસન લઈને ચાળી લઈશું. હવે ચાળણીમાં 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ લઈને એને પણ ચાળી લઈશું. ચોખાનો લોટ ઉમેરવાથી ગોટા ખાવામાં ઉપરથી ઘણા સરસ ક્રિસ્પી લાગે. હવે એમાં 1/2 ટીસ્પૂન હિંગ અને 1/2 ટીસ્પૂન હળદર, સ્વાદ પ્રમાણે 1 અને બીજી 1/2 એમ ટોટલ 1/4 ટીસ્પૂન મીઠું, તેમજ મેથીના ટેસ્ટને બેલેન્સ કરવા 1 ટેબલસ્પૂન ભરીને દળેલી ખાંડ નાખીશું, જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. હવે એક મિની ફ્રાય પેનમાં 2 ટીસ્પૂન આખા ધાણા અને અડધી ટીસ્પૂન કાળા મરી લઈશું. આ બંનેને હલકા અમસ્તા શેકી લઈશું. તમારે આ બંને મસાલા આખા નાખવા હોય તો નાખી શકાય, પણ ખાતી વખતે મોઢામાં આવે માટે હું હંમેશા અધકચરા વાટીને નાખું છું. આખા ધાણા અને કાળા મરી શેકીને અધકચરા વાટી લીધા, એ આમાં નાખીને બધું સારી રીતે મિક્સ કરીશું. હવે લોટ બાંધવા માટે મેં અહીં 1 કપ પાણી લીધું છે, એ આમાં થોડું થોડું નાખીને મિક્સ કરીશું. ગોટા માટે લોટ આવો સાધારણ ઢીલો રાખીશું, કારણ કે વધારે ઢીલો હશે તો ગોટા ગોળ નહીં બને. તો બસ હવે આ લોટમાં વધારે પાણી ઉમેરવાની જરૂર નથી. લોટ રેડી છે, તો હવે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઈશું. લોટમાં બધું જ બરાબર છે, એમાં કંઈ પણ ઉમેરવાની જરૂર નથી, માટે હમણાં 5 મિનિટ માટે લોટ ઢાંકીને સાઈડમાં રાખીશું. આશરે 5 મિનિટ થઈ ગઈ, માટે લોટવાળા વાસણ ઉપરથી ઢાંકણ હટાવી દઈશું. હવે લોટમાં અડધી ટીસ્પૂન બેકિંગ સોડા, 2 ટેબલસ્પૂન જેટલું હુંફાળું તેલ અને અડધું લીંબુ લીધું છે, એનો રસ નાખીને સારી રીતે મિક્સ કરીશું. થોડી સેકન્ડ માટે લોટ હાથ વડે ફેટી લઈશું, એટલે બેકિંગ સોડા એમાં સારી રીતે મિક્સ થઈ જાય. લોટ રેડી છે અને બીજી તરફ ગોટા ફ્રાય કરવા માટે એક કઢાઈમાં તેલ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું. એમાં લોટની એક નાની કણી મૂકીને એકવાર ચેક કરી લઈશું, કારણ કે વધારે ખડખડતું ગરમ ન હોવું જોઈએ. તેલનું તાપમાન બરાબર છે, તો હવે થોડો થોડો લોટ હાથમાં લઈને ગરમ તેલમાં હળવેથી મૂકીશું, એટલે આપમેળે જ સરસ મજાના ગોળ ગોટા રેડી થશે. ગોટા ફૂલીને નીચેથી ફ્રાય થશે, એટલે એની જાતે જ નીચેનો ભાગ ઉપર આવી જશે, તમે જોઈ શકો છો. ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ગોટા ફ્રાય કરીશું, એટલે વચ્ચેથી કાચા ન રહે. અને એને જારી વડે થોડી થોડી વારે ફેરવતા રહીશું, એટલે દરેક સાઈડેથી એક સરખા ફ્રાય થાય. આશરે 4 મિનિટ પછી ફર્સ્ટ બેચના ગોટા ગોલ્ડન કલરના ફ્રાય થઈ ગયા, માટે એને તારવાળી જારીમાં લઈને પેપર નેપકિન પર મૂકીશું. અને આ જ પ્રમાણે બાકીના લોટના ગોટા બનાવી એને પણ ફ્રાય કરી લઈશું. ગરમ ગરમ ગોટા અને તળેલા મરચાં એને બેસનની કઢી સાથે સર્વ કરીશું. સુપર ટેસ્ટી મેથીના ગોટા રેડી છે. સુરતમાં રિંગ રોડના ફેમસ આ મેથીના ગોટા આના કરતાં પણ મોટી સાઇઝના હોય છે. તહેવારમાં કે મહેમાનોને થાળીમાં પીરસવા માટે આ ફરસાણ ઝટપટ ઓછા ટાઈમમાં ઓછી મહેનતે બનાવી શકાય. આ ઉપરાંત સવારના કે સાંજના ટાઈમ પર નાસ્તામાં ખાવા માટે પણ આ ફરસાણ બનાવી શકાય. ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવે એવું આ ફરસાણ દાંત વગરના પણ આરામથી ખાઈ શકે. ગેરંટી સાથે કહું કે એકવાર આ રીતે તમે મેથીના ગોટા બનાવશો તો ઘરના બધા જ વખાણ કરીને ખાશે. માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે.
ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.